अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। બીઆરટીએસ બસે વટાવી બેદરકારીની તમામ હદ। બ્લુ બીઆરટીએસ બસ ફાટેલા ટાયર પર ચાલતી જોવા મળી। જાગૃત નાગરિકે ટાયરની ખામી ધરાવતો વિડીયો વાયરલ કર્યો છે। ટાયર ફાટેલું હોવા છતાં ડ્રાઈવરે બસ હંકારી છે। બસમાં સવાર મુસાફરોના જીવ પર મોટું જોખમ ઊભું થયું છે। મોટાભાગની બસ ફાટેલા ટાયર પર ચાલે છે તેવું ડ્રાઈવરનું કહેવું છે। બસનું મેન્ટેનન્સ નહીં થતું હોવાનું સામાજિક અગ્રણીએ આક્ષેપ કર્યો છે। इनको कोई नुकसान हो गया है, टायर फटिया पलटी हो गया गाड़ी। मैं सर बोल रहा हूँ, जितना गाड़ी चल रहा है ना ये वाला सब एक ही टायर में चल रहा है। हम बोल से सर जितना गाड़ी है ना सब ऐसा है, हाँ एक ही एक टायर में चल रहा है। एक ही एक टायर में चल। જે જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો છે તેનો આક્ષેપ છે કે હરણી બોટ દુર્ઘટનામાં પણ લોકોને ન્યાય મળ્યો નથી, ત્યારે આ બીજી સૌથી મોટી બેદરકારી છે। બસનું સંચાલન મારુતિ ટ્રાવેલ્સ એજન્સી કરે છે અને મનપાએ ફરી રાબેતા મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। એ લોકોને અત્યાર સુધી કોઈ સજા નથી થઈ। જેના વાલી વારસાઓ એમાં મૃત પામેલા છે એમને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ને આ લોકો આની બીઆરટીએસ બસ હોય કે બ્લુ બસ હોય એમાં પણ આની રાહ જોતા હોય છે, પણ કઈ વાંધો નહીં, હવે જોઈ લઈશું। અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે। નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ પડી છે, જે એવી બसेस હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી, પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી। આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશું, પરંતુ કોઈ ઘટના નહીં બને। કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે। તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં। અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી। તો બસની બેદરકારી સામે આવ્યા બાદ TV9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું, જેમાં ઘણી બસો તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળી, જે ગમે ત્યારે સુરતના લોકો માટે જોખમી બની શકે છે। સુરત શહેરની અંદર એક જાગૃત નાગરિકે સુરતમાં જે ફરતી બ્લુ સિટી બસની હાલત જે બતાવી હતી કે એક ટાયર ઉપર જ્યારે બસ જે ફેરવવામાં આવી રહી હતી, ત્યારબાદ TV9 દ્વારા તમામ બસોની જે રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે ત્યારે દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે કોન્ટ્રાક્ટરોને જે બસ જે આપી દેવામાં આવે છે તેનું પૂરતું મેન્ટેનન્સ ન થવાના કારણે બસની સ્થિતિ કંઈક આવી જોવા મળતી હોય છે। જે તૂટેલી હાલતમાં અનેક બસો છે તે ફરતી જોવા મળી રહી છે। લોકોના જીવ છે તે જોખમમાં મુકાતા હોય છે। દરેક સ્થિતિ છે કંઈક ને કંઈક તૂટેલી બસોનું જોખમ મળતું છે। અંદરના દ્રશ્યો બતાવીશું। કાકા ખોલો તો જે રીતે આ દ્રશ્યો તમને જે અંદરના બતાવી રહ્યા છે કે શું છે બસની હાલત, કેટલી ગંભીર બાબત છે। ઉપરનું બધું જે બતાવી રહ્યા છે તમને કે આ છે સુરતમાં ફરતી સ્માર્ટ સિટીની સિટી બસો। જ્યારે આ રીતની સ્થિતિ હશે, લોકોના જીવ છે તે ક્યાંક જોખમમાં મુકાતા હોય તો ત્યારે મુસાફરો છે તે આવી ખંડેર બસોની અંદર મુસાફરી કરતા હોય છે। અધિકારીઓએ આ તમામ બસોનું વિઝિટ કરવાની હોય છે, પણ કોન્ટ્રાક્ટરોના ભરોસે જે મૂકી દેતા હોય છે ને તેના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, અનેક લોકોના જીવ છે તે જોખમમાં મુકાता हुए थे। काका इसकी वैलिडिटी खत्म हो गई है? अभी तो हम लोग को नहीं मालूम पड़ता है ना साहब का। कितनी घूमी उस पर? अब जब से आई है, जब से चालू है कंपनी उतना दिन से चली रही है डेली का डेली। बीच बीच में बंद हो जाती है? हाँ तो वो तो प्रॉब्लम तो कुछ ना कुछ तो आती ही रहती है। प्रॉब्लम आ जाता है तो दिक्कत रहती है मतलब। हाँ जी, જે રીતે ડ્રાઈવર જ કહી રહ્યા છે બસ ચાલો બસે હોય છે તે ક્યારેક બંધ થઈ જતી હોય છે। જોઈ શકાય છે આ તમામ સિટી બસોની હાલત છે ને તેના કારણે અનેક લોકો જીવ મુશ્કેલીમાં મુકાતા હોય છે। એટલે કહી શકાય છે મહાનગરપાલિકાના અધિકારીઓની મિલીભગતના કારણે આ રીતની સ્થિતિ છે તે ક્યાંક સર્જાતી હોય છે। કાકા કેવી બસો હોય છે, કેવી ખરાબ સ્થિતિ? आप अंदर में देखो तो आपको मालूम पड़ता है, सीट इधर उधर होती है और कोई पाइप पकड़ने का कोई ठिकाना नहीं है। मतलब खराब रहती है? खराब ही है, उसमें 104 नंबर का तो हालत ही खराब है, सबकी बस खराब रहती है? सब खराब रहती है। जो રીતે મુસાફરો છે અહીંયા જીવ છે, કેસી રહેતી સ્થિતિ બસ की? સિટી બસનો કોઈ ટાઈમ જ નથી અને ઊભી રાખતા નથી અને જગા રહેતી નથી અને પકડવાનું કે હાથમાં પકડવાનું કોઈ બસો કેવી છે, એની સ્થિતિ કેવી, શું લાગે કે તમે અંદર કોઈ જીવના જોખમમાં મુસાફરી કરતા હોય? જી નહીં સાહેબ, એવું તો કંઈ છે નહીં મતલબ કે
ખાલી એસીવાળી બસમાં અમે તો બેસીએ છીએ ને જઈએ છીએ. આ બસ લોકલ ઓછી અમે ટાઈમે કરીએ છીએ. જે રીતે અનેક બસો છે તે ખંડેર હાલતમાં છે. મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કોન્ટ્રાક્ટરોના ભરોસે છોડી દેતા હોય છે અને કોન્ટ્રાક્ટરો પોતાને રૂપિયા કમાવાની લાલચે અનેક સ્થિતિ જે છે તે આવી મૂકી દેતી હોય જોઈ શકાય છે. બસ છે તે ચારે તરફથી તૂટેલી હાલતમાં જે જોવા છે તે મળી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે અથવા તો ગુજરાત રાજ્યની અંદર સીએમ ઓફિસથી જ્યારે સૂચના આવશે ત્યારે જ કાર્યવાહી કરશે તે પણ જોવું રહ્યું. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.